ધર્મપ્રાણ સુંદરસાદજી, આપ સૌ જાણો છો તેમ શ્રી 5 નવતનપુરી ધામનો વાર્ષિક ઉત્સવ એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજીનો પ્રાકટ્ય મહોત્સવ 14નો મેળો હમણાં થોડાક જ દિવસોમાં આવવાનો છે. 14નો કાર્યક્રમ તો આવતા મહિના એટલે કે ઓક્ટોબરની 1લી તારીખે છે, પણ એને ધ્યાનમાં રાખીને 30મી સપ્ટેમ્બરના રોજ તો સવારે અહીં કાર્યક્રમ આરંભ થશે. તે દિવસે ભજન, કીર્તન, પ્રવચન, વાણી ચર્ચા, સાંસ્કૃતિક કાર્યક્રમ એ રીતના કાર્યક્રમો રહેશે. પછી 1લી તારીખે સવારે 10 વાગે પ્રાકટ્ય મહોત્સવ, ફેર ધ્વજારોહણ, મહાઆરતી. પ્રાકટ્ય મહોત્સવ એટલે તે સમયમાં મહાઆરતી અને પછી ધ્વજારોહણ, અને સાંજે 4 વાગે શોભાયાત્રા. બીજા દિવસે એટલે કે બીજી તારીખે સવારે 9:30 વાગે 108 પારાયણની પૂર્ણાહુતિ. તો આપ સૌ એમાં જોડાજો. તો આપને ખ્યાલ જ છે કે નવતનપુરી ધામમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે, એટલે ઘણા બધા રૂમ વગેરે એ તોડી નાખેલ છે, એટલે થોડીક સુવિધાઓ ઓછી છે અને જગ્યા પણ થોડીક ઓછી છે. છતાં આપ લોકો એડજસ્ટ કરજો. કોઈને પણ તકલીફ પડે તો પહેલાંથી વિચાર કરીને જ આવજો કે ઓછી જગ્યામાં ગમે તે રીતે સમાઈ જવાનું છે. અને આપ લોકો રોકાવાના હિસાબે જે સુંદર સાથ આવતા હોય એ ચોક્કસ અમને પહેલાંથી જાણ કરી દઈએ, જેથી કરીને આપની યોગ્ય વ્યવસ્થા થઈ શકે. હવે રહી સેવાની વાત, તો સેવા તો આપ લોકો બધા સેવા કરો છો એના હિસાબે જ ઉત્સવો વગેરે થઈ શકે છે, એટલે સેવા કરવાની છે. તો પારાયણની સેવા કરવાની. 108 પારાયણો અત્યારે વંચાય છે અને એની પૂર્ણાહુતિ અહીં થવાની છે. તો આપ પારાયણની પણ સેવા કરી શકો, રસોઈની સેવા કરી શકો. અલગ અલગ સમયમાં રસોઈની સેવાઓ, તો એમાં આપ સેવા આપી શકો છો. ચા નાસ્તા વગેરે, મંડપ વગેરે, સાઉન્ડ સિસ્ટમ, અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે. એ રીતે છઠ્ઠી ઉત્સવ છે એ 6ઠી તારીખે હશે, તો એ રીતે કાર્યક્રમનો લાભ મળે. તો આપ સૌને ખાસ આગ્રહ છે કે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થાય એના માટે પ્રાર્થના કરજો, જપ કરજો અને આર્થિક રીતે અનુદાન પણ ચોક્કસ આપજો. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ, પ્રણામ.